યા અલી મદદ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા હસન અલી શાહ મા બાપ અને અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા અલી શાહ મા બાપના મુબારક ફરમાનો ગુજરાતીના અંદર રેકોર્ડિંગ, છેલ્લું અને બીજું રેકોર્ડિંગ. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. ધણી સલામત દાતાર આગા શાહ અલી શાહ મા બાપે મોહરમની રાતના કરાચી ખાતે કરેલું ફરમાન મુબારક. જે તમે હમણાં દુઆ પડ્યા તે દુઆ નમાઝ કરતાં ઉત્તમ છે. તેની અંદર તમે જમાત વિચાર કરતા હશો, અમો દુઆ પડીએ છીએ અને ધણી સલામત દાતાર દુઆ પડતા નથી. ફરમાવ્યું, જે દુઆ તમે પડો છો તેમાં અલી અલ્લાહ બોલ્યા અને હાજર ઇમામનું નામ લ્યો છો, તે હાજર ઇમામ હું છું. અને અલી અલ્લાહ કહો છો, તે અલીથી અલ્લાહ અને અલ્લાહ એ જ અલી છે. તો પછી હું સિજદો કોને કરું? અને હું સિજદો કરું તો મને શું ફાયદો થાય? ફરમાવ્યું કે તમે હકીકતી મોમન છો, એટલે આટલા ઇશારામાં સમજી જશો. યાને તમો ખુદાના નામને અને હાજર ઇમામના નામને સિજદો કરો તો તમને ફાયદો થશે. બાદ ફરમાવ્યું કે હું તમને બે નસીહતો કરું છું. પહેલી નસીહત એ છે કે જે માણસો નમાઝ પડે છે તેઓ મક્કા તરફ મોઢું રાખે છે, જે તેઓ એમ સમજે છે કે ખુદા મક્કામાં છે. ત્યારે શું મક્કામાં ખુદાને કોઈએ કેદ કર્યા છે? પણ ખુદા ચારે દિશામાં છે. જે તરફ ખુદાને યાદ કર્યા તે તરફ ખુદા છે. તેમાં મક્કાને એવો મર્તબો મળ્યો કારણ કે મક્કામાં મૌલા અલીનો જન્મ થયો, તેથી કરીને આવો સારો મર્તબો મળ્યો. તે મક્કામાં ખુદા કેદ થઈ બેઠો નથી. જ્યાં તમે યાદ કરો ત્યાં ખુદા છે. એટલા વાસ્તે હું આ ફરમાન તમને કરું છું. જે તમે આખી દુનિયાને પૂછશો તો કહેશે કે આ વાત બરાબર છે. બીજી નસીહત એ છે કે જે તમે માતમ કરો છો તે અસલના વખતમાં કોઈ લોકો છાતી કૂટતા નહીં હતા. જ્યારે ઇમામ હુસેન જંગ પર ગયા ત્યારે પોતાની ઓલાદને બોલાવીને ફરમાવ્યું કે જુઓ, સાંભળો, આજે મને શત્રુઓ શહીદ કરશે. મારા મરણ પછી તમો છાતી કૂટતા નહીં એવી હું તમોને ભલામણ કરું છું. મારી પાછળ મરશો નહીં, માથા ઉપર યા મોઢા ઉપર મારતા નહીં. તમો જમાત બધાઓ સાંભળો, તમોને તે દિવસથી મનાય છે. જેવી રીતે ઇમામ હુસેને પોતાની ઓલાદને છાતી કૂટવાની અને માતમ કરવી મનાઈ કરી, તેવી જ રીતે હું પણ તમો જમાતને છાતી કૂટવા તથા માતમ કરવાની મનાઈ કરું છું. કદાચ તમોને આમ કહેવાથી તમોને એવો ખ્યાલ આવશે કે ધણી સલામત દાતાર ઇમામ હુસેનથી ફરી ગયાથી આવા ફરમાન કરે છે. એવી અમારી વાતો કરશો તે કરતા નહીં. એના માટે મનાઈ નથી કરતો. તમારે રોવું હોય તો તમારી ખુશી. બાદ ફરમાવ્યું, જે મેં ફરમાનો કર્યા છે તે તમો બરાબર સમજ્યા હશો. તેમાં આ ફરમાન દિલ લઈને સમજો. જેટલા નબી થઈ ગયા છે તેમના વખતમાં તેમાં ખુદા જાહેર થઈને નથી બેઠા, પણ જ્યારે નબી મોહમ્મદનો જન્મ થયો તે પછી ખુદાવંદ તાલા જાહેર થયા અને આ જ દિવસ સુધી નબી અને ખુદા જાહેર છે અને જાહેર ચાલતા આવે છે. મૂસા નબીના વખતમાં ખુદાવંદ તાલાએ ફરમાવ્યું, એ મૂસા નબી, આખર જમાનાનો ખુદા હઝરત અલી હશે, તેની ઓલાદ હુસેન થશે. તેઓ ઉપર તેઓના મુરીદો ઘણા જુલમો કરશે અને તેને પાણી પીવા માટે નહીં આપશે અને દરેક પાણીના રસ્તા બંધ કરશે અને હઝરત ઇમામ હુસેનને તો શહીદ કરશે અને તેની ઓલાદને પણ શહીદ કરશે. બાદ કતલની રાતના બગીચામાં ફરમાવ્યું, જંગબારવાળા મોટા કાંગવાના કામ કરે છે તેઓને જેવી રીતે અમે ફરમાનો કરીએ છીએ તે પ્રમાણે અમલ કરે છે. તમે જાણો છો કે કાંગવા ભરવાથી કેટલો ફાયદો છે. એક પેટીમાં હીરો
તથા પથ્થર પેક ઢાંકી રાખો. તેને ખોલવાથી હીરાની માલમ પડે છે, જે આ હીરો છે અને આ પથ્થરો છે. તે જ પ્રમાણે તમે તમારી આંખોથી અમારા દીદાર કરો છો, તો તમારા દિલની આંખોથી પણ મારા દીદાર તમો કરી શકશો. ત્યારે જ તમોને ફાયદો થશે. તે દીદાર હમણાં તમો કરો છો. શાહ સમસે તમોને જ્ઞાનમાં બતાવ્યું છે. તે જ્ઞાન તમે જોઈને પડો તો તમોને બધી બાબતની ખબર પડશે. અને જ્ઞાનમાં જે ફરમાવ્યું છે તે પ્રમાણે અમલ હશે. અને અમારા દીદાર કરો તો જ તમને ફાયદો થશે. જાહેર બદન આ મારું આખી દુનિયા જોવે છે, તેથી કાંઈ ફાયદો નથી. પણ જ્ઞાનની આંખોથી તમો અમને જુઓ, અમારા દીદાર કરો તો જ તમને ફાયદો થશે. તમે એવી ઉમેદ રાખો કે જીવનો છૂટકો થાય તો સારું. જો તમારા જીવનો તમો છૂટકો કરવા માગતા હો તો અમારા ફરમાન મુજબ ચાલો. અને જ્ઞાનમાં જે તમોને ફરમાવેલ છે તે પ્રમાણે અમલ કરો. તમો જ્ઞાન પ્રમાણે ચાલો, તેમાં તમોને સવાબ થશે. અને જો ગુનાહ થશે તો તે અમારી ગરદન ઉપર છે, અને સવાબ થાય તે તમારો છે. જો મૌલા અલીની સફાયત નહીં માગો તો જેમ ગધેડા ફરે છે તેમ તમે ફર્યા કરશો. જેમ તમોને જોઈએ તેમ કરો. ફરમાવ્યું કે અમારા દાદા મૌલા અલી પાસે અને દાદી ફાતેમા પાસે જ્યારે તમો જશો ત્યારે તમોને ત્યાં પૂછશે અને તમોને કહેશે કે અમારા દોસ્ત છો. તમને એમ નહીં કહેશે કે અમારા દુશ્મન છો. જ્યારે દુશ્મનોને બીબી ફાતિમા ઝોહરા પૂછશે, તમો અમારી દોસ્તીની શું નિશાની લઈ આવ્યા? ત્યારે તેઓ કહેશે કે અમારી પાસે ઘણા પૈસા હતા, પણ તમારાથી મોહબ્બત નહીં રાખતા હતા. ત્યારે બીબી ફાતિમા ઝોહરા કહેશે, તમે શા માટે દોસ્તી કરી નહીં? ત્યારે શું જવાબ આપશો? તમારે પણ જવાબ દેવો છે, માટે તમે અમારા ફરમાન મુજબ ચાલો. જો અમારા ફરમાન પ્રમાણે ચાલશો તો તમે ત્યાં જવાબ આપી શકશો. અમો ઘણા દિલગીર છીએ, જે માણસો અમને પૂછ્યા વગર નીકળી જાય છે અને અમારો ધર્મ મૂકી દે છે. અમને પૂછ્યા વગર બીજો ધર્મ પાળે તે પહેલાં આવીને સવાલ કરે. તેનો જવાબ અગર અમે ન આપી શકીએ તો પછી ભલે બીજા ધર્મમાં જાય. અને જો એ ધર્મ આપણા ધર્મ કરતાં સારો હશે તો તે ધર્મ હું પણ પાળવા તૈયાર છું, અને મારા બચ્ચાને પણ તે ધર્મ પાળવા સાથે લાવીશ. ફરમાવ્યું કે તમે કાન દઈને સાંભળો. હઝરત ઇમામ હુસૈનને યાદ કરો. હઝરત ઇમામ હુસૈન સાથે કરબલામાં 72 માણસ ભેગા હતા અને કાફરના 1,20,000 માણસો હતા. તે શા માટે ભેગા થયા હતા તેનું કારણ શું હતું? કારણ એ હતું કે ઇમામ હુસૈનને શહીદ કરવા. ફરમાવ્યું, હઝરત ઇમામ હુસૈન કાફરોને ઘણા ફરમાનો કર્યા હતા અને કહ્યું હતું, જે હું આખર જમાનાનો પૈગંબર છું. એ લોકો ઓળખતા હતા પણ ફરમાન ન માન્યા, આખર શહીદ કર્યા. ફરમાવ્યું, કાફરો કે જેણે હઝરત ઇમામ હુસૈનને શહીદ કર્યા તે કાફરો તે દિવસથી છે, બલકે અગાઉના વખતથી કાફરો હતા. હઝરત ઇમામ હુસૈને ઘણા ફરમાનો કર્યા પણ માન્યા નહીં. ત્યારે હઝરત ઇમામ હુસૈને જોયું કે ફરમાન માનતા નથી. ત્યારે છેલ્લી હુજ્જત કરી કે એક ઘૂંટડો પાણીનો આપો. તે પણ આપ્યો નહીં. તે તેઓની દુશ્મની હશે અને હઝરત ઇમામ હુસૈનનો વાક હશે. પણ અલી અસગર નાનો 6 મહિનાનો હતો, તેનો કેવો વાક હશે, જેને શહીદ કર્યા અને પાણી પણ દીધું નહીં? ત્યારે અલબત્ત કાફરે જ હઝરત ઇમામ હુસૈન ઉપર દુશ્મની કરી. ફરમાવ્યું કે તમોને 4 હાથ કફન મળશે. કોઈની પાસે 50 યા 100 લાખ રૂપિયા હશે તો પણ તે ભેગા લઈ જઈ શકશે નહીં. તે પણ 4 હાથ કફન લઈને જશે. ફરમાવ્યું કે મારી આંખોની સામે જે માણસો નીકળી ગયા તેના પાસે નાણું ઘણું હતું, અને તેમની ઓલાદ પાસે માની રોટલી છે તો કપડાં નથી, અને કપડાં છે તો માની નથી. તેમના બાપ દાદાઓ પૈસાવાળા હતા અને એની ઓલાદને માની રોટલી પણ નથી. ફરમાવ્યું, ફરમાન તો કરું છું, તે શા માટે કરું છું?
જે મારા ફરમાન સાંભળી આખરતના છુટકારોનો વિચાર કરો. જ્યારે તમોને અમારા દાદા પૂછશે, જ્યારે તે દિવસ થશે ત્યારે બધી વાતનું પૂછાણું થશે, ત્યારે તમે કેવો જવાબ દેશો તેનો અમારાથી વિચાર કરો. ફરમાવ્યું, હિન્દુ જ્યારે મરી જાય છે ત્યારે તેને બાળી નાખવામાં આવે છે અને મુસલમાનોને 4 હાથ કફન દઈને દાટે છે. જેની પાસે 50 લાખ યા 100 લાખ રૂપિયા હોય અને બીજો ગરીબ હોય તો પણ બે સરખા છે. હું એને ગણું છું કે જેને મૌલા મુર્તઝા અલીની શનાખત છે. તમો અહીંયા છો અને હું તમોને ફરમાન કરું છું, તમોને મૌલા અલીની શનાખત થાય અને તમો મારી સાથે ભેગા હોવ તો હું તમોને જન્નતમાં લઈ જાઉં. ફરમાવ્યું, દિવસ અને રાતના 24 કલાક છે. 23 કલાક તમો દુનિયાના ધંધામાં અને એશ આરામમાં ગુમાવો છો અને બાકી 1 કલાક તમો જમાતખાનામાં આવી દુઆ પઢો છો. ખુદાવંદ તાલા તમોને 500 વર્ષની ઉંમર આપે તો પણ આખરે મરવાનું છે. મરી જશો ત્યાં લગી દુનિયામાં લાગી પડ્યા રહેશો. એક આવે છે, બીજો જાય છે, ધર્મશાળા લાગી છે. બીજું ફરમાવ્યું, અહીં અને આ દુનિયામાં કોઈ પણ રહેવાવાળો નથી, બધા મરી જશે. ફરમાવ્યું કે તમારો રૂહ છે તે તમારી ગરદનમાં છે અને કયામતના દિવસે તેના બદનમાં જ રહેશે. તમે સમજો છો કે દુનિયામાં નિંદર કરીએ અને કયામતમાં પૂછાણું નથી. કયામત નક્કી થશે, અલબત્ત પૂછાણું છે અને કયામત થશે. ફરમાવ્યું કે હું અહીં આવ્યો છું તમોને ફરમાન કરવાને વાસ્તે. બીજી કોમો ઘણી છે અને તેની માથે અમારો હુકમ નથી. ફરમાન કરવાનો તમારી ઉપર અમને હુકમ છે. હું તમને ફરમાન કરું છું. હું તમોને જેટલા ફરમાન કરીશ પણ ઇમામ હુસેનથી વધારે નહીં કરીશ. અલબત્ત હઝરત ઇમામ હુસેનના ફરમાન લગભગ કરીશ. તમો અહીં બેઠા છો, મારી ઉપર તમારું ઈમાન છે, પણ અગર ફરમાવું કે ફલાણાને મારો તો તમે તેને મારશો નહીં. અલબત્ત તમોને રહેમ આવશે અને કહેશો, વગર ગુનાએ કેવી રીતે મારવો? હઝરત ઇમામ હુસેનને શા માટે શહીદ કર્યા? તમે વિચાર કરો કે મારી પાસે લાખોનો માલ છે, તે કામ આવશે. તે લાખોનો માલ તમોને અલબત્ત કામ નહીં આવે અને ખાલી હાથે બધા જશો, પરંતુ મૌલાની શનાખત કામ આવશે. જે તમારો દુશ્મન તમારી પાસે પાણી માગશે તો તમે તેને પાણી આપશો, કારણ કે પાણી તમારું નથી, કારણ કે એ પાણી ખુદાવંદ તાલાએ આખી દુનિયા માટે પેદા કર્યું છે. જે હઝરત ઇમામ હુસેનને પાણી ન દીધું ત્યારે ખબર પડી. જાણી કરીને હઝરત ઇમામ હુસેનના ઉપર કાફરોએ જુલમ કર્યો. ફરમાવ્યું, જે અહીં ઇમામ છે પણ પડદાની અંદર છે, પણ જાહેર નથી. અગર જાહેર થાય તો હઝરત ઇમામ હુસેનના વખતમાં 1 જ સીમર હતો, પણ હમણાં મુંબઈમાં 1000 સીમર નીકળે છે. તમે જે આપો છો તે મને આપતા નથી, પણ પોતાના છુટકારાના વાસ્તે દ્યો છો. જો પીર નરસો ખરાબ હોય પણ હઝરત ઇમામ હુસેન ખરાબ નહીં હતા, જ્યારે હું પણ નરસો ખરાબ નહીં હતો, કારણ કે ઇમામને શહીદ કર્યા. ફક્ત ઇમામ હુસેન ફરમાન કરતા હતા ને કાફરોને નાણાંની મગરૂરી હતી, તે વાસ્તે શહીદ કર્યા. કારણ કે ઇમામ હુસેન સત રસ્તો દેખાડતા હતા, તેમ શા માટે કરતા હતા? હું તમારા માટે એમ ઈચ્છું છું કે તમો પણ કાફરથી દૂર થાવ, તે વાસ્તે હું તમોને કહું છું. ફરમાવ્યું કે તમારી કરતાં અને જમાત કરતાં હું મોટો છું, પણ તમારી જેમ બુરાઈના કામ નથી કરતો. હું તમારી પાસે પૈસા માગવા આવ્યો નથી, તે મને આપતા નથી, પણ તમારા આખરતના વાસ્તે આપો છો, તે આખરતમાં પાછું લેશો. તમે નાણું ભેગું કરો છો, તે નાણું તમને શું કામ આવશે? અગર તમે આ નાણું ભેગું લઈ શકતા હોવ તો હું પણ સમજું કે ભલે ભેગું કરતા. હમણાં તમે જીવતા છો ત્યારે આખરતના છુટકારાનો વિચાર કરો. તમે જમાતખાને આવો તો આખરતના છુટકારાનો વિચાર થાય, જેથી તમારો છૂટકો થાય. પણ કોઈ કહે છે કે આખરત નથી, તો પછી ભલે તમે અહીં બેઠા રહો.
તમે દુઆ પડો અને તમને નુકસાન થાય તે મારી ગરદન ઉપર છે, અને ફાયદો થાય તે સવાબ તમારો. તમે સલવાત જેના ઉપર પડો છો, જેનું નામ લઈ સલવાત પડતા હો, તે તમારો યા મારો દાદો છે, અલબત્ત મારો દાદો છે. તો શા માટે મારું ફરમાન માનતા નથી? મારું ફરમાન માનશો તો ઇમામ હુસેનનું ફરમાન માન્યા, યાને આખર જમાનાના ઇમામનું ફરમાન માન્યું, યાને પૈગંબરના ફરમાન માન્યા, યાને ખુદાવંદ તાલાનું ફરમાન માન્યા. તમે જમાતખાને આવો છો અને બયાન સાંભળો છો. ઇમામ હુસેન કેવી તકલીફ લઈને સાચો રસ્તો દેખાડતા હતા, તો પણ શહીદ કર્યા. માણસ કરબલાની જિયારત કરે છે, તે સોના અને ચાંદીઓ જુએ છે, બીજું કાંઈ જોતો નથી. ફરમાવ્યું કે ઇમામ હુસેન કરબલામાં બેઠો નથી, મુંબઈમાં બેઠો છે. જ્યારે તમે યાદ કરો છો ત્યારે હાજર છે. કરબલામાં ચાંદી અને રૂપા ઉપર છાયા હાથ મારીને ચૂમે છે, અને જીતક સફળ થવું કરીને ચૂમે છે. મુખી ધારિયાની મુલ્લા પાસે પૈસો હતો અને તે પગે લંગડો હતો, અને એ જ પૈસાથી દરવાજાને ચાંદી જડાવીને પોતે પગે લાગતો હતો. ચાંદી અને રૂપું છે તેને પગે લાગે છે, પણ ઇમામ હુસેનને પગે લાગતા નથી. જો કે ઇમામ હુસેન હતા નહીં, વલ્લાહ ઇમામ હુસેન મારો પિતા હતો. ફરમાવ્યું કે ઇમામ હુસેનને શા માટે શહીદ કર્યા? મારફતવાળા ઇમામ હુસેનના ભેગા હતા, અને તે કાફરો પાસે ઘણા માણસો હતા. તેને જોઈને તમો પણ તેની પછવાડે જશો. ફરમાવ્યું કે મક્કાનો કાયદો છે કે જે હજની પહેલી તારીખના કોઈ મક્કાથી બહાર જાય તેને મુલ્લા કહેશે કે કાફર થયો. જ્યારે ઇમામ હુસેન હજની તારીખે બહાર ગયા ત્યારે મુલ્લાઓ ઉઠીને અબ્દુલ્લા જાફરને કહ્યું કે તું ઇમામને તેડી આવ, પણ ઇમામ પાછા નહીં આવ્યા. ફરમાવ્યું કે ઇમામ ઉપર બેઠા છે અને બધા સમજે છે કે જે ઇમામ કહે છે કે હું ઇમામ છું તો આ દુનિયામાં 1000 સિમર છે. જે બહાર નીકળે તેના માટે ઇમામ ઉપર બેઠા છે. જે ઇમામે કરબલામાં માથું આપ્યું તે ઇમામ અહીં જાહેર બેઠા છે. પડદાની અંદર આ દુનિયામાં તમારી પાસે સમર લે છે. ઇમામ અસવારી કરશે ત્યારે જેની પાસે પૈસા છે તે પોતાના પૈસા સાચવી રાખશે, અને ગરીબ હશે તે કહેશે કે અમે મરી જશું અને ઇમામને માથું નહીં આપશું. બધા ઊભા થઈ ભાગશે. ફક્ત 72 જણા અથવા 4 જણા ઇમામ ભેગા હતા. ફરમાવ્યું કે 2 આના રાખી દસ્ત ચૂમો છો. જ્યારે તમે મરી જશો ત્યારે તે દિવસે કામ આવશે, અને જે ધર્મ નથી કરતા તે ત્યાં રડશે, કારણ કે જીવતો હતો ત્યારે જાજુ નાણું ભેગું કર્યું, તે પણ આ ઠેકાણે નહીં દીધું, તે વાસ્તે રડશે. મૌલાના હજરત આગા શાહ અલી શાહ દાતારે મુંબઈમાં ફરમાવેલા મુબારક ફરમાન. મૌલાએ ફરમાયું કે જ્યારે દિન સાચો મળ્યો છે, તમોને દિન સાચો મળ્યો છે, એવો દિન બીજાને મળ્યો નથી. જમાતખાનું છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. તેનો ઘણો મરતબો છે. જેને ધણીનો મરતબો રાખ્યો તેણે હર જમાતખાનાનો મરતબો રાખ્યો. આજ દિવસ સુધી એ ભેદ મેં કોઈને કહેલ નથી, અને આજ રોજે હું તમોને ફરમાવું છું કે મૌલા મુર્તઝા અલીને જે ખુદા કરી નહીં માનશે તે કાફર છે. બાદ ફરમાયું જે મજલિસમાં આવો ને દુઆ પડો તે જમાતખાનામાં પડો. આ ઘર ખુદાનું છે. તેમાં જે સાચા ઈમાનથી એક દિલથી 1 કલાક સવારના પાછલી ખટઘડી વખતે બંદગી કરશે, તેણે 70 વખત બંદગી કરી હશે, તેના કરતાં 1 કલાકની બંદગી મોટી છે. તે માટે બંદગી જમાતખાનામાં કરજો તો ઘણો ફાયદો થશે. ફરમાવ્યું કે જમીન આસમાન ખુદાએ પેદા કર્યા તે નબીના માટે કર્યા. જ્યારે નબી મોહમ્મદ દુનિયામાં આવ્યા ત્યારે જિબ્રાઈલ હાજર થયો અને અરજ કરી, જે મને કહ્યું છે કે ઉમ્મત કાંઈ સારી નથી, તો ખુદાવિન મારી ઉમ્મતને શું કરશે? ત્યારે જિબ્રાઈલ ફરીથી ખુદાવિન પાસે ગયા ને પાછા આવીને નબીને કહ્યું, જે કયામતના દિવસે તમે કહેશો તેવી મહેર કરીશું. ફરમાવ્યું
કે કયામતનો ડર ઘણો રાખો. જુઓ કેટલાક ઓલિયા અલી ત્યાં નફસા નફસી કરશે. બાદ ફરમાવ્યું, જે કુરાન ઉતર્યું તેના 40 સિપારા હતા. અલીને સહી અલ્લાહ કરી માનશે તે રોજની બંદગી છે. ફરમાવ્યું કે નમાઝ રોઝા બંદગી તે જાહેરની છે અને હકીકતી બંદગી ઉત્તમ છે. અને અલીને સહી અલ્લાહ કરી માનશો તે બધાથી ઉત્તમ છે. માલની બંદગી ચોખ્ખા માલમાંથી ચોખ્ખી દસોંદ આપો, તેના વગર છૂટકો નથી. ઈરાન પાસે એક ગામ છે, તેમાં મુરીદોના ઘર છે અને અલીને સહી અલ્લાહ કરી માને છે અને ઈમાનના સાચા છે ને દસોંદના સાચા છે. જ્યારે તેઓના છોકરા જન્મે છે ત્યારે એક ડુંગર છે તે ઉપરથી તેને નીચે ફેંકે છે અને ફેંકતી વખતે કહે છે કે અલીને સહી અલ્લાહ કરી માને તો જીવતો રહેજે, ઈમાનદાર હોય તો જીવતો રહેજે. તેને જાહેરીમાં આગ ઉપર બેસાડે છે ત્યારે બળતો નથી. ઈમાનના સાચા અને દસોંદના પૂરા, તેઓને આ નુકતો મળ્યો છે અને તેઓને એટલા ફાયદા થાય છે. તમોને રસ્તો દેખાડનાર ગુરુ મળ્યો છે તે ઇલ્મમાં જાહેર છે. તેની હકીકત જાણો છો? જો પૂરા હોત તો તેઓ કરતાં 1000 દરજ્જાનો ફળ તમને મળે. ખુદાવંદ તાલાએ તમને આંખો, હાથ, પગ, નાક, કાન બધા આપેલા છે. તેના માટે ખુદા પાસે શુક્રાના અદા કરો. કેમ કે કોઈનો પગ લૂલો હોય અથવા બીજી કોઈ ખામી હોય તો તેને કેટલા દુઃખ સહન કરવા પડે. હાથની બંદગી તે ઇલમ લખવું ને સારા કામ કરવા, કોઈ માથે જુલમ કરવો નહીં. આંખની બંદગી પારકી ઓરતોને મા બહેનો સમજવી, કોઈને ખરાબ નજરથી જોવું નહીં અને ઇલમ વાંચવું. કાનથી ઇલમ સાંભળવું. બધા કામ સારા કરજો. પગથી સારા કામે તથા જમાતખાને જજો. નાચ રંગ રાગ સાંભળવા બિલકુલ જશો નહીં અને માલમાંથી ચોખ્ખી દસોંદ આપજો. જો દસોંદ નહીં આપશો તો બંદગી કામ આવશે નહીં. ફરમાવ્યું કે કયામતના દિવસે બધા પૈગંબરો હાજર થશે અને દરેક પૈગંબરની જબાન ઉપર શાહ મહોર સીલ કરશે, તેથી તેઓ કોઈ બોલી શકશે નહીં. તે વખતે સાહેબ પૂછશે ત્યારે હાથ, પગ, આંખ, કાન સાક્ષી આપશે. જેવી રીતે તમે કોર્ટમાં સાચી જબાની આપો છો તેમ ત્યાં સાક્ષીની જરૂર કયામતના દાડે નથી, કારણ કે સાક્ષી પોતાના શરીરમાં સાક્ષી આપશે. જો તમોને બહેસની બહુ જ ઉમેદ હોય તો મૌલાની શનાખત રાખો. અગર જો મૌલાની શનાખત નહીં હશે તો રોઝા, નમાઝ, બંદગી કાંઈ કામ નહીં આવે. જો મૌલાની શનાખત રાખશો તો રોઝા, બંદગી કદાચ કામ આવશે. શનાખતની માયના એ છે કે દસોંદ પૂરી હશે તો શનાખત સમજવી, પણ જો દસોંદ ઓછી હશે તો શનાખત પણ ઓછી હશે. કેટલા દિવસ દુનિયામાં રહેવું છે જે તમારો જીવ માયામાં વળગી રહ્યો છે. જ્યારે નબી સાહેબ મહેરાજ ઉપર ગયા ત્યારે રસ્તામાં એક મલાયક ઊભો હતો. તેને નબી સાહેબે પૂછ્યું, જે તું શા કામે છે? તેના 1000 માથા હતા. માથા ઉપર 1000 જીભ હતી. તેના હાથની 1000 આંગળીઓ હતી. તેણે જવાબ આપ્યો કે હું વરસાદનો હિસાબ રાખું છું કે કેટલા ટીપા જમીન ઉપર પડ્યા, કેટલા ટીપા દરિયામાં પડ્યા, કેટલા ટીપા અનાજ ઉપર પડ્યા અને કેટલું અનાજ થયું. ત્યારે નબી સાહેબે ફરમાવ્યું, જે તારાથી હિસાબ ન થઈ શકે એવી કોઈ ચીજ છે? ત્યારે મલાયકે જવાબ આપ્યો કે જે મૌલાની શનાખત અને મોહબ્બત રાખે છે તેનો હિસાબ મારાથી થતો નથી. જો એક સલવાત નબી સાહેબની પડે તો તેનો હિસાબ મારાથી થઈ શકે એમ નથી. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. મૂસા નબીના વખતમાં મૂસા નબીની કોમે તેઓએ કહ્યું કે અમને ખુદાના દીદાર કરાવો. ત્યારે મૂસા નબીએ ફરમાવ્યું કે ખુદાના દીદાર કરવા ઘણા મુશ્કેલ છે. થોડા સારા માણસો ઇજ્જતદાર મારા સાથે ચાલો તો હું તમને ખુદાના દીદાર કરાવું. 70 માણસો કોહેતુરના પહાડ ઉપર ગયા અને મૂસા નબીએ દીદાર માટે ખુદાવંદને અરજ કરી. ત્યારે ખુદાવંદે કહ્યું, જે મારો દીદાર કરવો ઘણો મુશ્કેલ છે.
બાદ એક મોમનની હુરાનો દીદાર સુઈના નાકામાંથી તેઓને કરાવ્યો ને હુરાના તેજથી 70 માણસો બળી ગયા ને મૂસા નબી એકલા રહ્યા. તે ડુંગર બળી ગયો ને આ જ દિવસ સુધી કરબલાના રસ્તે જતા નજરે પડે છે. આ તો મોમનની હુરા હતી. ત્યારે મોમનનો તેજ કેટલો હશે? તમે સાહેબની ચોખ્ખી દસોન આપો, 3 વખત દુઆ પડો ને બંદગી પીર સદરદીને બતાવી છે તે પ્રમાણે કરો, ત્યારે બહેસ્તમાં જશો. ફરમાવ્યું કે કોઈની 1000 જીભો હોય તો મૌલાની તારીફ નથી કરી શકતો. અહીં લાનતી શેતાન મલૂન થયો છે. તે સમજે છે કે હું ખલકતને દોઝકમાં લઈ જાઉં. તમે બધા હોશિયાર રહેજો. કયામતના દિવસે એમ નહીં કહેતા કે અમને અમારા પીરોએ સમજાવેલ નથી. એમ અમને કહેતા નહીં. જેથી તમોને ફરમાન કરીએ છીએ તે પ્રમાણે અમલ કરશો તો ઇન્શા અલ્લાહ અમારા ભેગા હશો. જેઓ અમારા ફરમાન નહીં માનશે તે શેતાનના બંદા છે. તમોને હું ફરમાન કરું છું, જે તમો જમાતખાને જાઓ છો તો જાગરણ કરો અને ગફલતી દૂર કરો. આ હયાતી બાતલ છે. એક દિવસ એવો આવશે જે સૂઈ સૂઈને તમારા પાસા દુખશે. જેથી હોશિયાર થઈને જાગો અને જમાતખાનાથી મોહબ્બત કરો ને હાજર ઇમામની શનાખત રાખો. વગર શનાખતે ઇબાદત હરામ છે ને કંઈ ફાયદો થશે નહીં. શાહ પીરની સવારીની ભલાઈ ઈચ્છો અને હાજર ઇમામના દુશ્મનોને લાનત આપશો તો તમારી તે નેકી હાજર ઇમામની શનાખત છે અને તમારી બધી ઇબાદત કબૂલ થશે. તમો હાજર ઇમામની હંમેશા શનાખત રાખજો, તે તમોને કામ આવશે. ફરમાવ્યું કે તમને કોઈ 4 ગાળો આપે તો સબૂરી કરજો ને હાજર જોમાની શનાખત રાખજો ને દસોની સુરતી ધ્યાન ઘણી જ રાખજો. દસોન પૂરી આપજો. કોઈની વાતો સાંભળતા નહીં. જમાતખાનામાં જઈ એક મન થઈ જ્ઞાન સાંભળજો. જમાતખાનામાં જઈ કદાચ બીજી વાતો સાંભળશો તો ખુદાના તમે ગુનેગાર થશો. ફરમાવ્યું કે જ્યારે નબી સાહેબ મહેરાજ ગયા હતા તે વખતે જે વેશ પહેર્યો હતો તે જ વેશ હમણાં મેં માથા ઉપર પહેર્યો છે અને અંગરખો જબ્બો પણ એ જ હતો અને આ પાઘડી હતી. હમણાં તમે તે જુઓ છો એ જ વેશ રસૂલિલ્લાહના માથા ઉપર હતો. નબી સાહેબ મહેરાજ પર ગયા હતા તે રસૂલ હું છું. તમો જમાત જુઓ, મારા સિવાય બીજો કોણ રસૂલ છે? હું હતો અને આખર પણ હું જ રસૂલ છું. તેમાં જો કોઈ શક લાવશે તો તે દોઝકમાં પડશે. ફરમાવ્યું કે કોઈ પરાઈ ઓરતને બદનજરથી જોશે, તેની ઇબાદત, બંદગી, દસોન જે હશે તે બિલકુલ કામ આવશે નહીં. જેઓ પારકી ઓરતને બદનજરીથી જોશે અને પોતાનું દિલ બાંધે છે તે હરામ નસલનો છે. તે હરામમાંથી પેદા થયેલ હશે. તે હલાલ તુખમનો નથી. પરાઈ ઓરત સાથે દિલ બાંધવાથી તે પરભારો દોજકમાં જશે. પહેલાં તે દોજકમાં પડશે, ત્યારબાદ કુંભી નરકમાં જશે. તેમાં ઊંટ જેવી વીછીઓ છે અને ત્યાંથી તેનો છૂટકો નથી. ફરમાવ્યું કે અમારા છે તેઓ સબર કરે છે અને સબર કરવાથી ઉમેદ પૂરી થાય છે. તેઓ નૂરમાંથી પેદા થયેલ હશે. તમો મિંબરને સલામ ભરો છો, તે મિંબર કોનો છે? ઉપર નામ હજરત ઇમામ હુસેનનું છે. તેનું તમે કેટલું માન રાખો છો ને રાખવું જોઈએ. તમો મિંબરને માન આપો છો, તે મિંબરનો ધણી ઇમામ હુસેન અંતરે બેઠો છે, જેણે મિંબરને અને તમને પેદા કર્યા છે. તેની અદબ તમે નથી રાખતા તો તમને કંઈ પણ ફળ હાંસલ થશે નહીં. જ્યારે તમે હાજર ઇમામને ઓળખશો, હાજર ઇમામને સમજશો, ત્યારે ફાયદો થશે. તે હાજર જોમો હાજર ઇમામ આગા શાહ હસન અલી શાહ દાતાર છે. તેને પૂરી દશોન આપશો ત્યારે તમોને તેની ખૂબી માલુમ પડશે. મૌલાના શાહ હસન અલી શાહ સહી ખુદા છે. ફરમાવ્યું કે દુનિયા છે તે મુર્દાર છે ને દુનિયાના તલબગાર છે તે કૂતરા છે. તેમાં જે મોમન છે તે દુનિયા સાથે મોહબ્બત નહીં કરે, દુનિયા સાથે પ્યાર નહીં કરો.
હું તમને એમ નથી કહેતો કે દુનિયા છોડી આપો, પણ દુનિયા સાથે થોડો પ્યાર રાખો ને હાજર જોમાની મોહબ્બત વધારે રાખજો. દસોન પૂરી આપો. તે મોમન ભલે ઉમેદ રાખે, તેની સમજણ અમો તમોને બધી આપી છે. ફરમાવ્યું કે તમે ફકર કરો, જે દિન તમારો છે તે ખુદાનો છે અને રસૂલનો છે. ખુદાનો અને રસૂલનો જે દિન છે તે જ દિન તમારો છે. તે માટે તમે ખુશી થાઓ ને બંદગી કરો અને નમાઝ રોજા નહીં રાખો. હું એમ નથી કહેતો કે નમાઝ નહીં પડો, પણ એ બંદગી જાહેરની છે. એથી ખુદાની સાથે વાસલ નહીં થશો. દસોન વગર કબૂલ નથી. ખુદામાં વાસલ થવાની ઇબાદત એ છે જે હંમેશા પીરસાનો જિકર કરો, ગિનાન પડો ને કોઈની નિંદા નહીં કરશો, ખોટું નહીં બોલવું. જે જબાન ખુદાવંદ તાલાએ આપી છે તે પીરસાના જાપ વાસ્તે આપી છે. આંખની ઇબાદત એ છે કે જે હંમેશા ખુદા રસૂલના દીદાર કરો અને કોઈનો એબ જોવો નહીં. પારકી ઓરતને પોતાની મા બહેન સમજવી. હાથની ઇબાદત એ છે કે ખુદાવંદ તાલાની રોજી આપે તેમાં પહેલી પાતી આપણા ઇમામની કાઢવી અને બધા સારા કામ કરવા. કાનની ઇબાદત એ છે કે કોઈની નિંદા બદગોઈ સાંભળવી નહીં અને ખુદાવંદ તાલાના કલામ સાંભળવા. પગની ઇબાદત એ છે કે જે ખરાબ કામ ઉપર જવું નહીં. હંમેશા સારા રસ્તા ઉપર ચાલજો અને બંદગી કરવાનો વખત થાય ત્યારે જમાતખાનામાં જજો. તમોને તે વખતે કામ હોય તો તે કામ મૂકીને પણ જમાતખાનામાં દુઆ પડવા જજો, જેથી તમો અસલ મકાને પહોંચશો. જ્યારે કયામતનો દિવસ થશે ત્યારે હઝરત અલી ગાદી ઉપર બેસશે, ત્યારે બધાની જબાન ઉપર મહોર સીલ લાગી જશે અને ત્યાં હાથ પગને પૂછશે જે તમોએ શું સવાબના કામ કર્યા છે. ત્યારે તમારા હાથ પગ બોલશે અને તમારી આંખ તથા કાન બધા તમારી સાક્ષી પૂરશે. ત્યારે તમારો ચહેરો કેવો થશે? સૂરજ સવા નેજા ઉપર ઊભો રહેશે ને જમીન લોખંડ જેવી ગરમ લાલ રંગની થશે. ત્યારે દસોનના જેવો ચોર હશે તેઓ ત્યાં જણાઈ આવશે ને જેઓ દસોનના પૂરા હશે તેઓ અમારા છત્ર નીચે બેસશે. અને ગુનેગાર ત્યાં બેસશે ત્યારે ગુનેગારની ફરિયાદ અમો સાંભળશું નહીં. અમો અંતરે જે ફરમાન કરીએ છીએ તે ફરમાન તમો નહીં માનશો ને બહેરા થઈને બેઠા હશો. અને જ્યારે કયામતનો દિવસ થશે ત્યારે દસોનના જે ચોરો હશે તેઓને માર પડશે. ત્યારે તે બધા ફરિયાદ અને ધાવું કરશે યાને મોટે અવાજે રડશે, પણ ત્યાં તેઓની ફરિયાદ કોઈ સાંભળશે નહીં ને કોઈને ત્યાં દયા આવશે નહીં. અને ત્યાં ભાઈ બહેન, મા બાપ, દોસ્ત બિરાદર કોઈ કામ આવશે નહીં ને ત્યાં પડ્યા રહીને બીતા હશે. અમારા ફરમાન માની જે પૂરી દસોન આપશે તેના તે ગુનાહ માફ થશે. ચોખ્ખી દસોન માટે તમો ગતમાં જઈને છાંટો નંખાવજો અને પૂરી દસોન આપશો તો જ તમોને દીદાર થશે. દુનિયાની માયા દૂર કરો ને હક ખુદાને આપો. નહીં આપો તો હંમેશા અજાબ થશે. તમો દસોનનો કોલ આપી આવ્યા છો તે ખુદાનું તમારા ઉપર કરજ છે. આ તો તમારી કાયા નિસાર છે, તેમાં ખુદાને લાભ નથી. તે તમામને રોજી પૂરે છે, તે ખુદાને નાણાંની ખોટ નથી. પણ તમે કોલ આપ્યો છે તેથી અમો તમારા જીવના છૂટકા વાસ્તે કહીએ છીએ. એ અમારા પૂરા મોમનના માટે કહીએ છીએ. અને ખુદાનો હક અદા કરો અને જઈને સુખી થાઓ. જે કોઈ મારા ફરમાન નથી માનતો તે તલોતલ કુંભી નરકમાં જશે. જે શખ્સ પૂરી દસોન આપશે તેના સુખનો પાર નથી. મુર્તઝાલી મોમનોને બહેસમાં એવી બાદશાહી આપશે જે આખી દુનિયાનો માલ ભેગો કરે તો પણ એવી ચીજ નહીં મળી શકશે. જ્યારે ખુદાને નાણાંની કમી નથી. હું તમને ફરમાવું છું તે શા માટે કે હું તમારો જામીન પડ્યો છું. ખુદા પાસે જો તમે સાચા થઈને ચાલશો તો મારું મોઢું ઊંચું થશે. જો તમોને સાંભળવું હોય તો ખુશીથી તમને સંભળાવશું. અમારે બંગલે આવજો. મુંબઈ સંવંત 1937 ઈસવીસન 1881.
खुदावंद धड़ी सलामत दातार सरकार नूर मौलाना शाह इमाम आगा शाह हसन अली शाह अलैहिस्सलाम મા બાપે જામો સિફાર્યો. ત્યારબાદ ધણી સલામત નૂર મૌલાના ઇમામ આગા શાહ अलैहिस्सलाम મા બાપ ઇમામતની મસનદ પર બિરાજમાન થયા એ વખતે ફરમાવ્યું. મુંબઈ જમાત, કાઠિયાવાડની જમાત, હાલારની જમાત, સુરત જમાત, કચ્છ, સિંધ અને પંજાબની ને જંગબાર વગેરે સર્વે દેશાવરની જમાતોના ગુનાહ અમે માફ કરીએ છીએ. હે મોમિનો, અમે તમારા દીન દુનિયાના સરદાર, ઇમામ અને ખુદાવંદ છીએ. તમારામાંથી અમુક લોકો કરબલા જાય છે તો શું થાય છે? હું એ લોકોને પૂછું છું કે શું ત્યાં ઇમામ હુસેનની મુલાકાત થાય છે? જો ઇમામ હુસેન ભેળા થયા હોય તો મને વાત કરો. હું પણ તમારી સાથે આવવા તૈયાર છું. તમો જમાતમાંથી 20 જણા નાફરમાની કરી કરબલા ગયા અને કરબલામાં મહોર બાબતમાં ફિતના થયા. તેમાં 4 ખોજા માર્યા ગયા. બીજી કોમોના પણ ઘણા માણસો મરી ગયા અને કરબલામાં ભંગાણ પડ્યું. ખુદાવંદે ફરમાવ્યું કે તમારે જે પૂછવું હોય તે અમને પૂછો, અમે જવાબ આપવા તૈયાર છીએ. તમે જમાતખાનામાં પૂછતા શરમ આવતી હોય તો તમે વાડીને બંગલે આવો, તો ત્યાં તમને અમે જવાબ આપીશું. જે પૂછો તેનો જવાબ દઈએ. ઉગમિયાથી તે આથમિયા સુધી પૂછો. પછી તમે આખરતમાં ન કહેતા કે ઇમામે અમને કંઈ કહ્યું નહોતું. ફરમાવ્યું, અમારી નાફરમાની કરી મુલ્લાઓ પાછળ દોડો છો તો તમારો આખરતમાં હાથ કોણ પકડશે? તમે ચોક્કસ જાણજો કે અવ્વલ પણ અમો છીએ ને આખર પણ અમો છીએ. દીન દુનિયામાં અમે છીએ. જ્યાં જુઓ ત્યાં અમે છીએ. ઇમામ હુસેન अलैहिस्सलाम પણ અમે છીએ. ઈસા અને મૂસા પણ અમે જ છીએ. ફરમાવ્યું કે દસોન અને ઇબાદત બરાબર નહીં હોય તેનું ઈમાન આસ્તે આસ્તે ચાલ્યું જશે. મોમન તે છે જે દસોન માલે વાજબાત બરાબર આપે અને જમાતખાને આવે. જમાતખાને આવવામાં ગુનાહ થાય તે અમારા ઉપર અને સવાબ થાય તો તે તમારો છે. ફરમાવ્યું કે 4 દિવસની દુનિયા ખાતર દિન શા માટે ગુમાવો છો? દોઝકની આગ તમે ખમી નહીં શકો. તમને અમે શા માટે આટલું બધું ફરમાવીએ છીએ? કેમ કે અમારું કલેજું તમારા માટે બળે છે કે તમે જો દોઝકમાં બળશો તો અમારાથી જોઈ નહીં શકાય, ને જે અમારા ઘરની દુશ્મની કરશે તે દોઝકમાં બળશે, ને તે જે અમારા ઘરથી પૂરા હશે તેનો તો અમે હાથ પકડીને બહેસમાં લઈ જશું. જે માણસ મરી જાય છે તે બીબી ફાતમા પાસે જાય છે. બીબી ફાતમા પૂછશે કે તું કોનો બંદો છે? ત્યારે બંદો કહેશે કે તમારો. તો હજરત બીબી ફાતમા ફરમાવશે કે લાવ નિશાની. તો જે મોમન હશે તેના જમણા હાથમાં ઈમાનની મોહર હશે, તેને બીબી ફાતમા બહેસ્તમાં લઈ જશે, અને જેના ડાબા હાથમાં મોહર હશે તે દોઝખી કાફર હશે. ફરમાવ્યું કે તમે એમ માનો છો કે નાણાં ભેગા કરીએ, પણ નાણાંવાળાને ઈમાન નથી અને ગરીબ મોમનને ઈમાન ઘણું જ છે. અમે કોલ આપીએ છીએ કે જે મોમન હશે અને અમને ઓળખશે તે સર્વેને અમે જન્નતુલ ફિરદોસમાં લઈ જઈશું, ને બંને જહાનમાં તમારી અમે લાજ રાખીશું. માટે બાય ભાઈ સર્વે જમાત રોજ સવાર સાંજ જમાતખાનામાં આવતા રહેજો. મુંબઈ સંવંત 1940 ઈસવીસન 1884. ખુદાવંદ ધણી સલામત દાતાર નૂર મૌલાના શાહ આકા અલી શાહ ઇમામે ફરમાવ્યું, અય મોમિનો, જ્યારે કયામતનો દિવસ થશે ત્યારે મૌલા મુર્તઝા અલી 70,000 પગથિયાવાળા મિંબર પર બિરાજશે. તેમના હાથમાં મોટો વાવટો હશે જેનું નામ લિવાએલ હમ્દ હશે. તે અલમ વાવટામાં જેટલા હકીકતી મોમિનો, દાઈઓ અને ફિદાઈઓ થઈ ગયા છે તેમના નામો લખેલા હશે. તે દિવસે મૌલા મુર્તઝા અલી પૂછશે કે મારો હિસાબ લાવો. ત્યારે તમે શું જવાબ આપશો? માટે તે દિવસની ચિંતામાં રહો અને દુનિયામાં ગિરફ્તાર ન થાઓ. દુનિયા હંમેશા કોઈની સાથે રહી નથી. જુઓ, આપણી નજર સામે કેટલાય નાણાંવાળા અને લખપતિ લોકો મરી ગયા
અને ખાલી હાથે દુનિયામાંથી ચાલી ગયા ને તેમના છોકરાઓ મોહતાજ થઈ ગયા. ખુદા નાણું આપે છે તો ઘણા લોકો ખુદાને ભૂલી જાય છે, તે ઠીક નથી. આગળ રસ્તો ઘણો કઠણ છે. મૌલાએ ફરમાયું કે મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામના જમાનામાં હકીકતી મોમિનોમાંથી એક શખ્સ હતો જેનું નામ નુસેરી હતું. તેને એક વખત મનમાં કંઈ શક આવ્યો. તેથી ઘણા દિવસો પછી મુર્તઝા અલી તેને લઈને એક સ્થળે જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં એક નદી આવી, તેમાં પાણી ઘણું હતું. મૌલા મુર્તઝા અલી મુશ્કિલ કુશાએ નુસેરીને કહ્યું કે નદીના કાંઠેની ઝમઝમા નામની માછલીને બોલાવીને પૂછી જો કે આ નદીમાં કયે ઠેકાણે પાણી થોડું છે, જેથી આપણે ત્યાંથી સામે પાર પહોંચીએ. મૌલાના ફરમાનથી નુસેરી નદીના કાંઠે ગયો અને પુકાર કરી કે ઝમઝમા ઝમઝમા. એ અવાજ સાંભળી 70,000 માછલીઓએ માથા ઊંચા કર્યા અને કહ્યું કે અમે બધી ઝમઝમા છીએ, તારે કોનું કામ છે? ત્યારે નુસરી પાછો આવ્યો અને મૌલાને અરજ કરી કે સાહેબ, ત્યાં તો હજારો ઝમઝમા છે, તો કોને પૂછું? ત્યારે મૌલાએ ફરમાવ્યું, ઝમઝમા બિન કરકરાને બોલાવો. નુસરી પાછો ગયો અને કહ્યું, ઝમઝમા બિન કરકરાનું મારે કામ છે. ત્યારે અડધી માછલીઓ ઊભી રહીને કહ્યું, અમે બધી ઝમઝમા બિન કરકરા છીએ. એ સાંભળી નુસેરી વળી પાછો આવ્યો ને મૌલાને અરજ કરી, સાહેબ, ત્યાં તો ઝમઝમા બિન કરકરા તો હજારો છે, તો કોને પૂછું? મૌલાએ ફરમાવ્યું, ઝમઝમા બિન કરકરા બિન મરમરાને પૂછી જો. એ મોમિનો, આવી રીતે 70 વખત નુસેરીએ આવજાવ કરી ત્યારે એક માછલી ઊભી રહી. તેને નુસેરીએ પૂછ્યું કે મૌલા મુશ્કિલ કુશા ફરમાવે છે કે આ નદીમાં કઈ તરફ પાણી ઓછું છે તે બતાવો તો અમે પાર ઉતરીએ. ત્યારે પેલી માછલી બોલી કે હે નુસેરી, તું એટલું પણ નથી સમજતો કે મૌલા મુર્તઝા અલી સહી ખુદાવન આલમીન છે, જે મૌલા નદીની માછલીઓની 70 પેઢીઓના નામ જાણે છે. તેને શું એટલી ખબર નહીં હોય કે નદીમાં ક્યાં પાણી ઓછું છે અને ક્યાં વધારે છે? અરે નુસેરી, એ મૌલા તો આખી દુનિયા અને વિશ્વ બ્રહ્માંડનો ધણી છે. પહાડો એમણે ખોડી રાખ્યા છે, નદીઓ એમણે વહેતી કરી છે, ઝાડ પાન પશુ પંખી હેવા ઇન્સાન હેવાન ચરિંદા પરિંદા જમીન આસમાન બધાનો સર્જણહાર તે પોતે જ મૌલા મુર્તઝા અલી છે. એ સાંભળી નુસેરીના ઘટમાં અજવાળું થઈ ગયું. એ તો મૌલા પાસે પાછો આવ્યો. ત્યારે મૌલાએ પૂછ્યું, કેમ? માછલીએ માહિતી આપી કે પાણી ક્યાં ઊંડું છે અને ક્યાં છીછરું છે. નુસરી બોલ્યો, યા મૌલા, મને શું પૂછો છો? આપ તો સહી ખુદાવિન આલમીન છો. એ મોમિનો, ત્યારે મૌલાએ તલવારથી તેનું માથું કાપી નાખ્યું. સલમાન ફારસની સિફારસથી તેને પાછો જીવતો કર્યો. નુસેરી બેઠો થઈને પુકાર કરી કે યા અલી, તમે સહી ખુદાવિન આલમીન છો. મને જરા તરા શક હતો તે પણ નીકળી ગયો છે. મારીને જીવતો કરે તે પાક પરવરદિગાર છે. મોમિનો, એ મોમિનો, એ પ્રમાણે તેને 70 વખત મારીને ફરી સજીવન કર્યો ને નુસેરી દરેક વખતે કહેતો રહ્યો કે અલી સિવાય બીજો કોઈ અલ્લાહ નથી. આ રિવાયતને શિયા સુન્ની બધા જ કબૂલ કરે છે કે નુસેરીને મૌલા અલીએ 70 વખત મારીને જીવતો કર્યો હતો. તે મોમન હકીકતી હતો. એ નુસેરીને શરીયતી કહેતા હતા કે આ તો કાફર થઈ ગયો છે, પણ જે એવા લોકો હોય છે એ લોકો જ મોમિનોને કાફર કહે છે. બીજા લોકો હકીકતનો ભેદ સમજી શક્યા ન હતા. તેઓએ પોતાની આંખથી જોયું કે મૌલા અલીએ 70 વખત નુસેરીને મારીને જીવતો કર્યો હતો. ખુદા સિવાય એવું કામ કોઈનાથી થઈ શકે? એ મોમિનો, અમે તમને સાફ કહી છૂટીએ છીએ કે મુર્તઝા અલી સહી ખુદા છે. તેમાં જે શક આણે તે કાફર છે અને તે જહન્નમમાં જશે. ફરમાવ્યું કે હઝરત મોહમ્મદ બિન અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે આખર જમાનાના નબી હતા,
તેમને કોઈએ પૂછ્યું કે બહેસ્તમાં કોણ જશે? ત્યારે હઝરત નબી સાહેબે ફરમાવ્યું કે મારા પછી ઉમ્મતના 72 ફિરકા થશે, તે બધા જન્નતમાં જશે. 73મો ફિરકો નાજી હશે, જે જન્નતમાં જશે. ત્યારે એક અસાબીએ પૂછ્યું કે નાજી ફિરકાની નિશાની શું હશે? તો ફરમાવ્યું કે તે ફિરકાવાળા રોઝા નહીં રાખે, નમાઝ નહીં પડે અને શરીયતના મસલાની માથાકૂટમાં પણ નહીં પડે, પરંતુ અલીની અને અહેલે બૈયતની મોહબ્બત રાખશે. એ મોમિનો, હવે જવાબ આપો કે શું અમે એ જ મોહમ્મદ બિન અબ્દુલ્લા સલમના ફરજંદ નથી? અમારા સિવાય બીજો કોણ આલે નબી ઔલાદે અલી છે? જમાતે જવાબ આપ્યો કે જી હા ખુદાવિન, આપ આલે રસૂલ અહેલે બૈયત છો. મૌલાએ ફરમાવ્યું, તમે દરરોજ 3 વખત મુર્તઝાલીની પૂઠિયું પડો છો. આજ દિવસ સુધી અમારી નસલ ચાલુ છે અને ચાલુ રહેશે. મુલ્લાઓ પોતાના 2-3 પેઢીના નામ પણ નથી જાણતા. એ મોમિનો, અગાઉ જેટલા પૈગંબરો થઈ ગયા છે અને નબી મોહમ્મદ મુસ્તફા, મૌલા મુર્તઝા અલી તથા બીબી ફાતિમા તથા ઇમામ હુસેન અને હઝરત હસન અલૈહિસ્સલામ થયા, એ બધા બુજુર્ગોવાળોના વિરોધી મુલ્લાઓ જ હતા. મુલ્લાઓએ કોઈ ઇમામને કે પૈગંબરને માન્યા નથી. વિચાર કરો કે અમારા વડવાઓ સાથે તે લોકોએ કેવી કેવી દુશ્મની કરી હતી. એ મોમિનો, તેમણે હજરતોને માલુમ હતું કે અમારી ઉપર આવો જુલમ થવાનો છે. મુર્તઝાલીની પીઠ પાછળથી મરદૂદ ખારજીએ ઘા કર્યો, તેની મુર્તઝાલીને ખબર હતી. હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામને મારવા એક મરદૂદ પલિત આવ્યો. તેને સાહેબે ફરમાવ્યું કે તું શા માટે જન્નતમાં જાય છે? મારો કાતિલ તો બીજો જ છે. એક બીજો આંધળો હતો, તેણે પોતાની લાકડીને છેડે ઝેર લગાડ્યું ને હઝરત ઇમામ હુસેનના પગ ઉપર રાખીને ભાર દીધો. તેથી તેવણ હઝરતને ઘણી તકલીફ થઈ હતી. એવી રીતે અમને પણ બધું રોશન છે, પણ પડદો ખોલવાનો અમને હુકમ નથી. ફરમાવ્યું કે હે મોમિનો, તમે પ્રથમ તમારા બાપની પીઠમાં હતા, પછી માના સિકમ ઉદરમાં આવ્યા. ત્યારે તમારી સુરત ન હતી, પણ મૌલા અલીએ પોતે જ બનાવી. તમારા ચહેરા ઉપર 2 નામ અલીના લખ્યા. પછી તમે દુનિયામાં આવ્યા, ત્યારે માણસની સુરતમાં આવ્યા. પછી આસ્તે આસ્તે મોટા થયા અને ખુદાને ભૂલી ગયા. ત્યારે વિચાર કરો કે તમારા માટે મોટી સફર છે, તેની ફિકર કરો કે તે કેમ પૂરી થશે. મગરૂરી ન કરતા બધા સાથે નમણી અને ખમણીથી ચાલજો. ફરમાવ્યું કે એ મોમિનો, ખુદાથી ડરો, ગુનાહ ન કરો, હંમેશા જમાતખાનામાં આવી ખુદાની ઇબાદત કરો. અમે નથી કહેતા કે દોલત ખરાબ છે. ખુદા તમને દોલત ઘણી આપે, પણ દોલતથી દિલ ન બાંધજો. દુનિયામાં ખુદા ઘણી દોલત આપે તો મગરૂર ન થજો. નિંદ્રામાં સૂતા રહો છો તે ઠીક નથી. ઘેર સૂઈ રહેવામાં શું ફાયદો છે? ફરમાવ્યું કે એ મોમિનો, બંદો જ્યારે દુનિયામાં આવ્યો ત્યારે મુર્તઝા અલી સાથે કોલ કર્યો હતો કે 7 વર્ષ સુધી બચ્ચું ગણાશે, 7 વર્ષ સુધી ઇલ્મ શીખે, પછી 7 વર્ષ સુધી દુનિયાનો ધંધો શીખે, અને એ દરમિયાન બંદો દુનિયામાં જ ગિરફ્તાર રહે. ત્યારે 8 કલાક ધંધો કરે, 8 કલાક આરામ કરે ને 8 કલાક ઇબાદત કરે. એ મોમિનો, તમે દુનિયાનો ધંધો કરો છો અને એશ આરામમાં ગિરફ્તાર રહો છો ને ખુદાની બંદગી ભૂલી જાઓ છો, તે ઠીક નથી. માટે ખુદાથી ડરો અને હંમેશા જમાતખાનામાં આવી ખુદાની ઇબાદત કરો. એમાં 7 કલાક અમે બક્ષી દઈએ છીએ. ફક્ત 1 કલાક જમાતખાનામાં આવી બંદગી ઇબાદત કરો. જમાતખાનામાં આવી પારકી ઓરત સામે બજ નજરીથી ન જુઓ. પારકી ઓરત સામે જોવામાં શું ફાયદો છે? જુઓ, તેનાથી પોતાનો ધર્મ પણ જાય છે અને એવા માણસો માટે જન્નમ છે. એ મોમિનો, જમાતખાનામાં આવીને પારકી ઓરતને મા, બહેન તથા દીકરીઓ કરીને સમજો. ખુદાવિંદે ફરમાવ્યું કે એ ભાઈઓ, તમે રોજ જમાતખાને શા માટે નથી આવતી? જમાતખાનામાં આવીને ખુદાની ઇબાદત કરો તો સારું છે. ફરમાવ્યું કે ઇન્સાન જ્યારે મરે છે ત્યારે માંસ અને હાડકાં ગળી જાય છે, પણ દિલ ગળતું નથી.
યાને વાસના અથવા મન નથી મરતું, પણ મોમન હોય છે તેનું મન મરી જાય છે. મોમન મારફતના રસ્તામાં મરી જાય છે ત્યારે હજારો મલાયકો તે મોમનની ખિદમત કરવા હાજર થાય છે. એવો મર્તબો મોમનનો છે. માટે બરાબર મોમન બનો અને મુર્તઝાલીને ઓળખો. મુર્તઝાલીને ઓળખી લીધા પછી મોમન ઇબાદત કરે યા ન કરે તેની કંઈ જરૂર નથી. જુઓ, મોમન ઇબાદત કરે છે તે મુર્તઝાલીને ઓળખવા માટે કરે છે, પણ મૌલા મુર્તઝાલીને નથી ઓળખતો. તે ગમે તેટલી ઇબાદત કરે પણ કાંઈ ફાયદો નથી. અય મોમીનો, તમે બધા કાચા છો, તેથી ઇમામ ગુપ્ત બેઠા છે. તમે પાકા થાઓ તો તરત જહુરાત થાય. મુર્તઝાલીના વખતમાં એક માણસ હતો. તે કહેતો હતો કે યા મૌલા, આપ સવારી કરો તો હું જોઉં. મુર્તઝાલીએ ફરમાવ્યું કે સવારીનું કામ ઘણું કઠણ છે, તો પણ તે શખ્સ સવારી માગતો હતો. એક દિવસ તે શખ્સને મૌલા મુર્તઝાલી એક તંબુ રહેવા માટે આપ્યું અને જમવાનું મોકલાવ્યું ને એક ગોલી ઓરત મોકલાવી. જ્યારે તે શખ્સ એશ આરામમાં ગિરફ્તાર થયો ત્યારે મુર્તઝાલીએ એક માણસ મોકલીને તેને કહેવડાવ્યું કે ચાલ જંગમાં. ત્યારે તેણે કહ્યું કે મૌલાને કહો કે મારી પાસે ઘોડો નથી, હથિયાર નથી. મૌલાએ કહેવડાવ્યું કે ઘોડો અને હથિયાર બધું અમારી પાસે મોજૂદ છે, તું આવતો તને આપીએ. તો તે શખ્સે કહેવડાવ્યું કે મૌલાને કહો કે હાલ તો મને નિંદર આવે છે, આજે તમે જંગમાં જાઓ, હું કાલે જંગ કરીશ. એ મોમીનો, જુઓ, દુનિયા અને નાણું કેવી ચીજ છે. તેને નાણું તથા ઓરત મળી તો તે કેવો ગિરફ્તાર થઈ ગયો. માટે ખુદા તમને નાણું આપે તો તમે ગિરફ્તાર ન થજો અને ખુદાને ન ભૂલજો. નાણું છે તે ઘણા વહાલામાં વિચ્છેદ નાખ્યા છે. નાણાં માટે એકબીજામાં દુશ્મની થઈ છે. નાણું છે તે મુર્દાલ મિસાલ છે. તેને ચાહવાવાળા અને ઈચ્છવાવાળા મુર્દાલ છે. એ મોમીનો, અમે મોહમ્મદ બિન અબ્દુલ્લાના ફરજન છીએ કે નહીં? ત્યારે જમાતે અરજ કરી કે હા યા મૌલા, આપ સહી ખુદાવન આલમીન મુર્તઝા અલી જ છો. ત્યારે મૌલાએ ફરમાવ્યું કે બહેસમાં તમે અમારી સાથે જ હશો. દુઆ અને નમાજ એક જ છે, ફક્ત બોલીનો ફરક છે. ખુદા બધી બોલી સમજે છે. જે ખુદા અરબી બોલી સમજે અને બીજી બોલી ન સમજે તો તેવો ખુદા આપણને નથી જોઈતો. પણ મોમીનો, ખુદા તો પાણીમાં રહેનાર માછલીની બોલી પણ સમજે છે. માટે તમે મુર્તઝા અલીને સહી ખુદાવન સમજો. ખાનાવદાન, 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 ખાનાવદાન. ખુદાવિન ધડી સલામત દાતાર સરકાર મૌલાના ઇમામ આકા અલીશા મા બાપ જ્યારે પીરના જોમામાં હતા તે વખતે મુંબઈ ખાતે વિવિધ સ્થળે ફરમાવેલ મુબારક ફરમાનો. મૌલાએ ફરમાવ્યું, હે જમાતો, જે મોમન હોય તે દુનિયા કરતાં આખરતની ચિંતા વધારે રાખે છે. જેમ કોઈને પૂના જવું હોય તો તે વિચાર કરે ને તે માટેની તૈયારી પણ કરે તો તે જઈ શકે. પણ જેને જવું હોય છતાં બીજા ખ્યાલમાં બેઠો રહે, તૈયારી ન કરે, સ્ટેશને જાય નહીં તો ક્યાંથી પૂના જઈ શકવાનો છે? ફરમાવ્યું કે મોમીનો હર જમાનામાં તલવાર, કલમ અને વાણી વિચારોથી જેહાદ કરતા રહે છે. એક તો તલવારથી અને બીજા ઇલ્મ તથા વાણી વર્તનથી બીજાઓને દિનનો રસ્તો દેખાડતા હોય છે. હમણાં જે કેસ ચાલ્યો જેમાં પંજેબાઈઓ હિંમત કરીને કમર બાંધી અદાલતમાં ને બહાર પણ દિનના દુશ્મનો સામે અડગ ઊભા રહી મુકાબલો કર્યો, તેઓને પણ ભૂતકાળના મુજાહિદો તથા શહીદો જેવો સ્વાબ મળે એવી અમારી દુઆ છે. ફરમાવ્યું કે જે કોઈ મોમન હોય તે મુવા જીવાડે અને પોતાના મન નફસે અમારા સાથે જેહાદ કરે. બાકી જે બીજાને અવળે રસ્તે ચડાવે ને ગુમરાહ કરે તેને આખી દુનિયાને કતલ કરવા જેવો ગુનાહ થાય છે. કોઈ મનરૂપી શત્રુ સામે લડાઈ કરે, તેને મારીને ગિનાનના રસ્તે ચડાવે તેને કરબલાના શહીદો જેવો દરજ્જો મળશે.
કરબલામાં ઇમામ હુસેન અલૈહિસ્સલામની હિદાયતમાં રહીને જે ફિદાઈઓ હજારો કાફરો સામે લડ્યા એ બધા ફિદાઈઓ હકીકતી હતા. તેમાં શરીયતી એક પણ નહોતો. એ મોમિનોના દિલમાં એ દિવસે ને એવા મહાયુદ્ધના પ્રસંગે પણ નૂરના જોકાર અજવાળા હતા ને જન્નતમાંથી હુરાઓ તેમને જોવામાં આવતી હતી. તેઓ સાદ કરીને બોલાવતી હતી કે જલ્દી આવો ને અમારી પાસેથી હૌજે કૌશરના પ્યાલા પીઓ. એટલા માટે જ તેઓ કૂદી કૂદીને મેદાનમાં હજારો દુશ્મનો સામે લડવા માટે ઝંપલાવતા અને માથા કુરબાન કરતા હતા. હજરત અબ્બાસ અને બીજાઓ ફુરાત નદીમાં ગયેલા પણ પાણી ન પીધું તો કુફીઓ અને શામીઓ પૂછવા લાગ્યા કે તમે નદીમાં ઉતર્યા છતાં પાણી કેમ નથી પીતા? તો તેઓ કહેતા હતા કે અમારા માટે તો હૌજે કૌશરના જામ લઈને જન્નતમાં હુરાઓ ઊભી છે, તો અમે આ દુનિયાવી પાણી શા માટે પીએ? તેઓના દિલના પડદા ખુલી ગયા હતા. તેઓ હકીકતી હતા એટલે જ માથા આપી શક્યા. શરીયતી હોય તો માથા ક્યાંથી આપી શકત? ખુદાવંદે ફરમાયું કે ઇમામ સામે લડવા ઊભા થયા તે બધા શરીયતી હતા, નમાઝ રોજાના પાબંદ હતા, પણ ઇમામે જમાનના દુશ્મન હતા. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ અને બીજા ઇમામોને તકલીફ પહોંચાડનારા ને શહીદ કરનાર પણ બધા શરીયતી હતા. હકીકતીઓને મૌલાએ ફરમાયું કે તમે અમને દિલની આંખોથી જુઓ ને તેઓએ જોયા અને માન્યા, જાણ્યા અને પ્રમાણ્યા. બાકી જે શરીયતી છે તેઓ તો જન્મના અંધા છે. તેઓ અમને ઓળખી નથી શકતા અને અમને કાફર કહે છે, હાલાકે તેઓ પોતે જ કાફર છે. અને તેઓ અહીં આંધળા છે અને ત્યાં પણ આંધળા જ ઉઠવાના. તમે અમને જ્ઞાનની આંખોથી જુઓ. જ્ઞાન અમે તમારી હિદાયત માટે રચ્યા છે. ફરમાયું કે જ્ઞાન વિના અંધારું જ છે. જો તમારા ઘટમાં જ્ઞાન હશે તો રોશની થશે અને અમારા દીદાર નસીબ થશે. મૌલાએ ફરમાયું કે પૈસાનો ગર્વ ન કરવો. દશોન શાહપીરની પાતી બરાબર કાઢવી. અગર ખુદા લાખ રૂપિયા આપે તો વળી પાછા પણ લઈ લે તો પણ શુકર કરતા રહેવું, અફસોસ ન કરવો. બગદાદથી પેલી તરફ ઈરાનના બાદશાહોએ એક આલિશાન મહેલ બંધાવેલો. તે 500 વર્ષે બંધાઈને તૈયાર થયો હતો. હવે તમે વિચાર કરો કે તેમાં કેટલો ખર્ચ થયો હશે, કેવા કેવા રાચ રચીલા અને કેવી શોભા હશે. તેમાં એક ગાલીચો બિછાવેલો તે એટલો કિંમતી કે મૌલા અલી મુશ્કિલ કુશા સાહેબે એ દેશ ફતેહ કર્યો ત્યારે જે માલે ગનીમત લશ્કરને હાથ આવ્યો તેમાં એ ગાલીચો પણ હતો. તેને કાપીને તેના ટુકડા લશ્કર વચ્ચે વહેંચી દેવામાં આવ્યા. તેમાંનો એક ટુકડો મૌલાના ભાગમાં આવેલો. તેની કિંમત મિસર, રૂમ, શામ અને ઈરાનની બાદશાહીની 7 વર્ષની પેદાશની બરાબર હતી. પણ આજે એ ઇમારતને ઠેકાણે ખંડેરો ઊભા છે ને તેમાં ચામાચીડિયા ને જંગલી જીવજંતુ જનાવરો ફરતા રહે છે. ફરમાવ્યું કે મોહબ્બત મૌલા અલીથી રાખો. જો મૌલા પ્રત્યે સાચી મોહબ્બત હશે તો દિલમાં રોશની થશે અને એ જ સાચી દોલત છે જે કદી ખતમ થવાની નથી. મૌલાએ ફરમાયું કે જે કોઈ સિદ્દક દિલથી જમાતખાને આવે, ધ્યાનથી જ્ઞાન સાંભળે, બોલે, તેને હજારો હજનો સવાબ મળે છે. બાકી જ્ઞાન ટાણે દુનિયાની વાતો કરે તો ઉલટાના ગુનાહ થાય. ફરમાયું કે જે કોઈ જ્ઞાન સાચા દિલથી બોલશે તેની જબાનને કદી દુઃખ નહીં થાય. જે કોઈ જ્ઞાનને આંખોએ લગાડીને વાંચે તેની આંખોને કદી તકલીફ નહીં પહોંચે. જે કોઈ પગે ચાલીને જમાતખાને આવશે યા જ્ઞાન મુશાહિદેમાં ભાગ લેવા જશે તેના પગને કદી તકલીફ નહીં થાય. જે કોઈ મૌલાનો સાચો આશક હશે તેનાથી કદી ગુનાનું કામ થવાનું નથી. એમ છતાં ક્યારેક ગુનો થઈ પણ જાય તો પણ ખુદા તેના ગુનાને લખશે નહીં. ખુદા તેને ગુનો ગણશે જ નહીં. બેખબરીમાં ગુનો થઈ જાય તો પણ એવો જ આશક મૌલાનો હશે તેનો ગુનો બંદગીમાં ગણાઈ જશે, સવાબમાં લેખાશે. જેમ કે ઇમામ હુસેન અલૈહિસ્સલામની જિયારતમાં જે ફિદાઈઓ હતા તે દુનિયાની બધી મોહ માયા છોડી મૌલાના દામનને
તથા દીદારને જ વળગી રહ્યા. તેઓ કહેતા હતા કે ઇમામ હુસેન અલૈહિસ્સલામ અમારો ખુદા છે, તેના સિવાય અમારે બીજા કોઈનું કશું કામ નથી. તેઓના દિલના પડદા ખુલી ગયા હતા. તેઓએ કરબલાના મેદાનમાં દુશ્મનોના દળ વચ્ચે એકલે હાથે લડવા માટે કૂદી પડતી વખતે એવો ઉમંગ, એવો ઇશ્ક અને એવો ઉત્સાહ હતો કે જાણે શાદીમાં મહાલવા જતા હોય. તેઓએ પાણી સામે હતું તેમ છતાં પાણી ન પીધું. તેઓ કહેતા હતા કે અમને તો હોજે કોશરના જામ મળી રહ્યા છે, તો આ દુનિયાનું પાણી શા માટે પીએ? વારિસ ઇસ્માઇલે પૂછ્યું, ખુદાવિન, મોમિનના ઘટમાં રોશની કેમ થાય? મૌલાએ ફરમાયું કે તમે દુનિયા ઉપરથી હાથ ઉપાડી લ્યો તો તમારા દિલમાં પણ એવી રોશની થાય. ખુદાવંદે ફરમાવ્યું કે અબુઝર ગફારી સારો મોમન હતો, તે હંમેશા સાચું જ બોલતો. એક વખત કાફરો રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાછળ પડ્યા, ત્યારે અબુઝર તેમને પોતાના જબ્બામાં છુપાવીને ઊભો રહી ગયો. કાફરે પૂછ્યું કે મોહમ્મદ ક્યાં છે? તો અબુઝરે સાચે સાચું કહી દીધું કે આ મારા જબ્બામાં છે. કાફરો તેને મશ્કરી સમજ્યા અને આગળ નીકળી ગયા. એ પછી નબી રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેને શાબાશી આપી અને દુઆ આશીષો સહિત ફરમાવ્યું કે અબુઝર, તું આવા સંજોગોમાં પણ સાચું બોલ્યો, ખોટું ન બોલ્યો. અબુઝરે કહ્યું કે યા રસૂલિલ્લાહ, આપ સાચા છો ને આપનો કોલ પણ સાચો છે, તો હું ખોટું કેમ બોલું? તો હુજુરે ફરમાવ્યું કે તું સાચું બોલ્યો, તેથી મને પણ બચાવી લીધો અને તને પણ નુકસાન ન થયું. જો ખોટું બોલ્યો હોત તો એ લોકો મને પણ પકડી પાડત અને તને પણ નુકસાન થાત. ફરમાવ્યું, તમારા બચ્ચાને તમે હકીકતનો રસ્તો દેખાડો, તેઓને જ્ઞાન શીખવો. કુરાનનું તમારે શું કામ છે? તમને કુરાનમાં શું ખબર પડશે? બચ્ચાઓને જ્ઞાન તથા જમાતખાનાની મોહબ્બતનો માર્ગ દેખાડો કે જે તેઓને કાલ સવારે કામ આવે. આ સતપંથ મજહબ કેવો ઉત્તમ છે, તે તમને મળ્યો છે, તે બદલ ખુદાના શુકરાના અદા કરો. ખુદાવંદે ફરમાવ્યું, બહેશતમાં 4 વસ્તુઓ કદી નહીં હોય. એક અંધારું, બીજું તડકો, ત્રીજું ગરમી, ચોથું શરદી. વળી રસૂલ અને મૌલા અલી હર વખત બહેશતી મોમિનો પાસે હાજરા હજુર મૌજૂદ હશે. એ દરમિયાન કોઈ વખત તડકો પેદા થશે તો મોમિનો કહેશે કે ખુદાવિન, આપ તો કહેતા હતા કે બહેશતમાં ટાળ તડકો નહીં હોય, તો આ તડકો ક્યાંથી આવ્યો? તો મૌલા ફરમાવશે, હે મોમિનો, આ તડકો નથી, પણ દરેક મોમિનોને જે 50-50 હુરાઓ મળી છે ને, તે હુરાઓની ગોલીઓ છે. તેમાંની એક ગોલી હસી રહી છે તો તેનો એક દાંત બહાર દેખાણો છે, ને તે દાંતમાંથી જે નૂરનો તજલ્લો ચમકે છે તે છે. તડકો નથી, પણ સૂર્ય કિરણો જેવો પ્રકાશ છે. ફરમાવ્યું, દુનિયાની દોસ્તી છોડો, શરીયતની માથાકૂટમાં ન પડો, અમારાથી મોહબ્બત રાખો તો બહેશતના આવા સુખ અને મેવા તમે પામશો. એ માટે કરણી કરો, ગુનાના કામથી દૂર રહો, હંમેશા જમાતખાનામાં આવી તોબા કરો, તોબા હર વખત કરતા રહો. મૌલા અલી સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. અવ્વલ પણ અલી છે, આખરતમાં પણ અલી છે. ખુદાના હાથ, ખુદાના પગ, ખુદાની આંખો, ખુદાનો ચહેરો, ખુદાની જબાન અને ખુદાનો રૂહ મૌલા અલી છે. મૌલા અલી પોતે જ ખુદા છે, તેના સિવાય બીજો કોઈ ખુદા નથી. ખુદા મૌલા અલી જ છે. ફરમાવ્યું કે હે જમાતો સાંભળો, અમારા દુશ્મનો હરામજાદા જ હોય છે. કોઈ હલાલ જાદો અમારો દુશ્મન નથી હોતો, દોસ્ત હોય છે. ફરમાવ્યું કે તમે પણ તમારા હલાલી માવિત્રોના હલાલી ફરજંદો છો. તમારા એવા પાક પવિત્ર મા બાપને તમે દુઆ કરતા રહો કે જેને પ્રતાપે તમને અમારી શનાખત અને મોહબ્બત નસીબ થઈ. તમારામાં તમારા એવા હલાલી મા બાપનું લોહી માસ છે, જેથી તમને નેક તોફીક અને સદબુદ્ધિ મળે છે. ફરમાવ્યું કે કયામતના દિવસે ખુદા જમીન આસમાનનો વીંટો વાળી દેશે. એ વખતે જમીનને એવી રીતે બાંધી દેશે જાણે ઈરાનમાં કોઈ માટલા કે મશકનું મોઢું બાંધી દેવામાં આવે છે તેમ. અને કાયમજી જ્યારે કાજી થશે ત્યારે તમામ ખલકતને હસરના મેદાનમાં ભેગી કરવામાં આવશે. બીબી ફાતિમાને બોલાવવામાં આવશે. માતા બીબી ફાતિમા પધારશે તો હુકમ થશે
બધા પોતપોતાની આંખો હાથ વડે ઢાંકી લ્યો, કેમ કે ફાતિમા પધારી રહ્યા છે. માતા ફાતિમાને કોઈએ નથી જોયા, પણ તે દિવસે પણ હકીકતીઓ સિવાય કોઈ નહીં જોઈ શકે. માતા ફાતિમા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું લોહી ભરેલું પહેરણ, મૌલા અલી અલૈહિસ્સલામની લોહીથી ખરડાયેલી પાઘડી, હઝરત હસન અલૈહિસ્સલામના જીગરના 72 ટુકડા જે અલમાસના ઝેરથી કપાઈ ગયા હતા તે, અને હઝરત હમઝાનું કાળજું એ લઈને પધારશે અને ખુદાથી દાદ માગશે, ફરિયાદ કરશે, યા પરવરદિગાર, તારા નબીનો કલમો પડનારાઓએ અમારા ઉપર આવા જુલમ કર્યા છે. ફરમાવ્યું કે જુઓ, મૌલા અલી અલૈહિસ્સલામ, હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, હઝરત હસન અલૈહિસ્સલામ અને બની ઇમામોએ ઉમ્મતને વાસ્તે કેટલા દુઃખ ઉપાડ્યા છે. ઉમ્મતની વેદનાઓ પોતાના ઉપર લઈ લીધી અને ઉમ્મતને બચાવી લીધી, પણ હેફ છે એવી ઉમ્મતને જે તેઓના ફરમાન નથી માનતા, હક નથી આપતા અને દુઃખ આપે છે, તો કયામતમાં સખત આઝાબ તેઓને મળશે, એવો જન્નમમાં પડશે. અમારા ફરમાન પર અમલ કરનારા જે મોમનો હશે તેઓને અમો સફાયત કરશું અને હાથ પકડીને તેઓને પુલ સિરાત પાર કરાવી જન્નતમાં અમારી સાથે લઈ જઈશું. ફરમાવ્યું કે જે મોમન હશે તેને દુનિયામાં તકલીફ છે, પણ આખરતમાં તકલીફ જરાય નહીં પડે. મુનાફકને દુનિયામાં સુખ સાહેબી હશે, પણ આખરતમાં તેને પારાવાર પીડા ભોગવવી પડશે. ફરમાવ્યું કે મોમન દુનિયામાં કોઈ પણ ભાગમાં ગુજરી જશે, પણ એ બધા શાહે નજફના આંગણામાં આવેલી વાયુ શામમાં ભેગા થશે અને ખુશ હશે. પણ કાફર મુનાફક જ્યાં પણ મરશે તે બધા મસ્કતની બાજુમાં આવેલા જોધમમાં ભેગા થશે, જે જન્નમ જેવું સ્થાન છે અને જન્નમ જેવી જ ત્યાં તકલીફ છે. વાયુ શામમાં ભેગા થનાર મોમોનોના જીવ હંમેશા ખુશખુશાલ હશે અને આનંદ મંગળ મેળા કરતા રહેશે. ઇમામના કદમોમાં રાત દિવસ રહેશે, કેમ કે એવા મોમિનોએ દુનિયાની મોહમાયા તથા ચિંતા તજી દીધી હતી. બાદશાહ મૌલાની ઉત્કટ મોહબ્બત દિલમાં રાખી હતી. મોમન દુનિયામાં બહેરી, બચ્ચા, માલ મત્તા બધું જ મૌલાનું સમજે છે, પોતાનું કાંઈ નથી સમજતો. એ કહે છે કે આ બધું ખુદાનું છે, એ ચાહે તો રહેવા દે, યા મરજી પડે તો લઈ લે. મોમન એ કહેવાય જેનું મન દુનિયામાં ક્યાંય ન અટકે ન ક્યાંય ન ભટકે. ફરમાવ્યું કે મુલ્લા લોકો કેવા મુનાફક છે, જેઓ કહે છે કે અમે મૌલા મુર્તઝાલીને માનીએ છીએ, પણ તેઓ મૌલા અલીને ખુદા કરીને નથી સમજતા. કેમ જાણે એ મૌલા સિવાય બીજો ખુદા હોય. ફરમાવ્યું જુઓ, માણસ ખુદા તરફથી તો ન્યામતો કબૂલ કરી લે છે, તેનો ઉપયોગ પણ કરે છે, પણ શુક્રગુજારી નથી કરતો. વળી જરાક જેટલી તકલીફ પડે તો રાડો રાડ કરવા અને ખુદાની શિકાયત કરવા માંડે છે. તે એટલું નથી વિચારતો કે મને મૌલાએ આટલા વર્ષ સુધી સુખી રાખ્યો ને હવે થોડી તકલીફ થઈ ગઈ તો તેમાં શું થઈ ગયું. પણ માણસ જન્મ જાત જ બેસબરો અને નાશુકરો છે. એક માણસ હતો, બહુ ઇબાદતવાળો અને ધર્મી હતો. રસૂલ સલ્વાતુલ્લાહ અલૈહિસ્સલામની હુજુરમાં આવીને બેસતો હતો અને નેક આબિદ હતો. એક દિવસ ગરમી કંઈક વધુ પડતી થઈ ગઈ તો કહેવા લાગ્યો, અરર, યા ખુદા, આજ તો ઉકળાટ બહુ છે. જો તો ખરો તે આ દિવસ કેવો ગરમ કરી દીધો છે. બસ એટલી જ વાતમાં ખુદાને રીસ ચડી કે તું મારો બંદો કેવો કે આટલી પણ ગરમી સહન નથી કરી શકતો, જ્યાં તારી કોઈ ઇબાદત કબૂલ નથી. ત્યારે એ આબિદ વર્ષો સુધી રોયો ધોયો, ગિરિયાજારી અને બહુ તોબા કરી કે યા મૌલા, મારી ભૂલ થઈ ગઈ, માફ કરો. ત્યારે ખુદાવંદે તેને માફી આપી અને ફરમાવ્યું કે હવે કદી અમારીથી શિકાયત નહીં કરજે, હંમેશા શુક્રાના કરજે અને હંમેશા ખુદાની ઈચ્છાને આધીન થઈને રહેજે અને હર હંમેશા શુકર કરતો રહેજે. ફરમાવ્યું, તમે જે કાંગવા ભરો છો તેમાં જાયફળ, મિશ્રી, એલાયચી અને લવિંગ હોય છે અને તેમાંથી કેવી ખુશ્બુ આવે છે. અગર તમે સાચા દિલથી કાંગવો ભરો અને તેનું પાલન કરો તો તમારા બદનમાંથી પણ એવી ખુશ્બુ આવે.
પણ જો કોલ આપેલો તમે પાળશો નહીં તો તમારા બદનમાંથી એવી બદબૂ નીકળશે કે કોઈ તમારી પાસે ઊભું પણ નહીં રહે. ફરમાવ્યું કે જો દસોન બરાબર આપશો તો દુનિયામાં પણ તમારો માલ કોઈ ચોર લૂંટી નહીં શકે, તેમ બીજી કોઈ નુકસાની નહીં થાય, બલકે બરકત થશે અને આખરતમાં પણ તેના અનંત ફળ અને અનંત મેવા પામશો. મૌલાએ ફરમાયું કે જેણે આખી જિંદગી ખુદાની ઇબાદત કરી હશે એ પણ જો દસોન શાહપીરની પાતી બરાબર કાઢતો નહીં હોય તો તેની ઇબાદત બંદગી કંઈ કામ નહીં આવે. નાણાંના બદલામાં ઇબાદત કબૂલ નહીં થાય, અલબત્તા ઇબાદતના બદલામાં નાણું કબૂલ થશે. જેનું નાણું ખુદા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કામમાં ઉપયોગમાં આવશે તેની આખી જિંદગીની ઇબાદત ખુદા કબૂલ કરશે. ફરમાવ્યું દિન ભાઈઓની દોસ્તી કરો, કોઈ ગરીબ દરવેશ હોય તેની મદદ કરવી, જરાય જુદાઈ ન લેખવી, બલકે પોતે એમ સમજવું કે ખુદાએ મને આપ્યું છે તેમાંથી હું આપું છું, તેમાં કાંઈ પાડ નથી કરતો. એ જ પ્રમાણે પોતાના બાલ બચ્ચા માટે કોઈ ચીજ વસ્તુ ખરીદીને ઘેર લાવો ત્યારે પણ એમ સમજો કે આ પણ હું ખુદા કાજે કરું છું, તેમાં મારા બાલ બચ્ચા ઉપર ઉપકાર નથી કરતો, તો એ કર્મ પણ ખુદાને અર્પણ કરવાથી અનંત ગણું ફળ મળશે. ફરમાવ્યું કે મૌલા મુર્તઝા અલી ખુદાના હાથ, ખુદાના ચહેરા, ખુદાની આંખ, ખુદાના પગ, ખુદાની જબાન, ખુદાનું બદન બધું અલી જ છે. તે અલી સહી અલ્લાહ છે. મૌલા અલીની જેટલી તારીફ અને જેટલી સ્તુતિ કરો એટલી ઓછી છે. તવસીફે મુર્તઝા में मजमून है रकम, दरिया हो रुशनाई और असनीर हो कलम, लिखनों को जिन्नो इंसान मलायक भी हो बहीम, और उम्र नू देवे खुदावंदे जुल करम, लैलो नहार सरफे रकम दो जहान हो, लेकिन वस्फे हैदर સફદર બયાન ન હો. ફરમાયું કે જે કંઈ સારું કામ તમારાથી થાય તો એમ ન સમજવું કે મેં કર્યું છે, એ તો મુર્તઝા અલી જ તમારા હાથે કરાવે છે. અલબત્ત કોઈ ખોટું કામ થઈ જાય તો એમ સમજવું કે આ મારી જ મૂર્ખાઈ, ભૂલ અને પૂર્વ કર્મોનું ફળ છે, માટે તોબા બહુ કરવી, બહુ અસ્તગફાર કરતા રહેવું. ફરમાવ્યું કે અમે તમારા માવતર છીએ, તમે અમારા ફરજંદો છો, તમે અમને બહુ જ પ્યારા છો, તેથી આટલા ફરમાન કરીએ છીએ અને વિગતવાર સમજાવીએ છીએ. કોઈ માવતર પોતાના પુત્રને દુઃખી જોવા માગે ખરા? નહીં, બિલકુલ નહીં. તેમ અમે પણ તમને શું દુનિયામાં કે શું આખરતમાં દુઃખી જોવા નથી માગતા. બંને જહાનમાં તમને બહુ સુખી અને આસુદા જોવા માગીએ છીએ. જો અમારા ફરમાન પર અમલ કરશો તો કદી ક્યાંય પણ દુનિયામાં કે આખરતમાં કદી દુઃખી નહીં થાઓ. ફરમાવ્યું કે બેવકૂફ લોકો પૈગંબરની લાકડીને ચૂમે છે, પૈગંબરના બાળની જિયારત કરે છે, પણ આલને નથી માનતા. તમે લોકો પણ મિંબરને બહુ ચૂમો છો, મિંબરની બહુ ઇજ્જત કરો છો, પણ મિંબરના ધણીને ઓળખવા જોઈએ. મિંબર તો લાકડાનું છે જે ખતમ થવાનું છે. મિંબરના ધણીને ઓળખો. મિંબરનો ધણી કોણ છે? તે આગા શાહ હસન અલી શાહ દાતાર પોતે છે, જે અલી સહી અલ્લાહ છે. ફરમાવ્યું કે ખુદાને હાથ, પગ, આકાર, જિસમ કંઈ નથી, બહેરી બચ્ચા પણ નથી, પણ આજે જુઓ તો ખુદા બહેરી બચ્ચા રાખીને બેઠો છે. ખુદાને જખમ લાગે, ખુદાને તાવ પણ આવે, ખુદા સફર કરે. આ બધી જાહેરિયતની દુનિયા બહાનાની વાતો છે. નૂરની વાતો તો દિલ જ જાણે. બાકી બાતોની વાતો પીર સદરદીને તમને ગિનાનોમાં ફરમાવેલી છે કે જે કંઈ છે તે રૂહત છે, નૂર છે, મૌલા અલી છે. તેને ઓળખો, તેના કદમોને વળગી રહો. રૂહ છે તે મૌલા અલીના નૂરનું કિરણ છે. એ નૂર ન હોય તો ઇન્સાન માટી યા પથ્થર છે, તેની નજર યાને ઇમામની નજર થકી જ બધાની પરવરિશ થાય છે. જો પળવાર માટે પણ મૌલા નજર હટાવી લે તો ઇન્સાન હોય, હેવાન હોય કે પાણી, પથ્થર, જે કંઈ સૃષ્ટિ હોય તે ખતમ થઈ જાય, નાશ પામે. આ સગળો મહિમા એ નજરનો છે, એ તમે સમજો અને યાદ રાખો. ખાના વદાન. અલ્લાહ મેરે આ સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद.
શુક્રન લીલ્લા વલહમદુલિલ્લાહ. શુકર મૌલાની મહેરબાનીથી આપણે હજરત ઇમામ આકા હસન અલી શાહ મા બાપ અને હજરત ઇમામ આકા અલી શાહ મા બાપના મુબારક ફરમાનો 2 ભાગના અંદર સાંભળ્યા. આ છેલ્લો અને બીજો ભાગ હતો ગુજરાતી રેકોર્ડિંગનો. અલી સૈયલ્લા ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી. મૌલા તમને, તમારા બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને દરેકને મૌલા સુખી સલામતને આબાદ રાખે. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા જગતભરમાં સુખ શાંતિ સલામતીને આબાદી ફેલાવે. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. મૌલા કુલ રૂહાનીઓને પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. રેકોર્ડેડ બાય કરીમ નૂર મોહમ્મદ મોમિન ફ્રોમ હ્યુસ્ટન ટેક્સસ. કરીમ ઇલમ ગ્રુપ 8325124904. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન રબ્બલ આલમીન. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.